ડિસ્ટન્સ રિલેની રીચને અસર કરતા પરિબળોની યાદી બનાવો. તો ડિસ્ટન્સ રિલેની રીચને અસર કરતા ઘણા પરિબળોમાંના થોડાક પરિબળો અહીંયા લખેલા છે, જેમાં મુખ્યત્વે લાઇન ઇમ્પિડન્સ, લોડ ઇમ્પિડન્સ અને સોર્સ ઇમ્પિડન્સ હોય છે. સૌથી પહેલાં ફોલ્ટનો રેઝિસ્ટન્સ, આની સાથે ફોલ્ટના લોકેશન અને કયા પ્રકારનો ફોલ્ટ થાય છે એ પણ ડિસ્ટન્સ રિલેની રીચને અસર કરે છે. લાઇનનું લોડિંગ અને શન્ટ કેપેસિટન્સ તેમજ પાવર સિસ્ટમનું કન્ફિગરેશન, એટલે કે કયા પ્રકારના કન્ફિગરેશનમાં બધું એની એકબીજા સાથે કનેક્ટેડ છે, અને રિલેના સેટિંગ્સ. મ્યુચ્યુઅલ કપલિંગ, એટલે કે લાઇનમાં જે કમ્પોનન્ટનું એક સાથેથી બીજી લાઇનના બીજા કમ્પોનન્ટ સાથેનું કપલિંગ હોય, જેને મ્યુચ્યુઅલ કપલિંગ કહેવાય છે. ઝીરો અને નેગેટિવ ફેઝ સિક્વન્સના ઇમ્પિડન્સીસ, સિસ્ટમની પોતાની ઓપરેટિંગ ફ્રીક્વન્સી, પોલરાઇઝિંગ સિગ્નલ્સ, સીટી અને પીટીની અંદર જે એરર, એટલે કે ભૂલ રહી ગઈ હોય તે, અને રિમોટ ઇનફીડ, આ ફક્ત ને ફક્ત રિન્યુએબલના સ્ત્રોત લાગેલા હોય એના કારણે ડિસ્ટન્સ રિલેની રીચને અસર કરે છે. તો જો પરીક્ષામાં પૂછાય તો આ રીતે લખી શકાશે.